સુરત શહેરમાં આજે સવારથી કાળા ડિબાંગ વાદળો છવાતા શહેરમાં વરસાદી માહોલ સર્જાયો છે। અઠવા, પીપલોદ, અડાજણ અને જહાંગીરપુરા સહિતના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। ધીમી ધારે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ સક્રિય હોવાને કારણે આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ ચાલુ છે। એકી સાથે 3 જેટલી જે સિસ્ટમ છે તે સક્રિય થવાની સાથે જ દક્ષિણ ગુજરાત સહિતમાં જે રીતે વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે, ત્યારે જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે સુરત શહેરમાં આ રીતે વરસાદ છે તે ધીમી ધારે વરસતો નજરે પડી રહ્યો છે અને સર્વસ્ત્ર જગ્યાએ વરસાદી માહોલ છે તે છવાયું છે। ત્યારે આ પ્રમાણે રેનકોટ પહેરીને રાહદારીઓ પણ જતા નજરે પડી રહ્યા છે અને શહેરના અનેક વિસ્તારો, કતારગામ હોય, અઠવા હોય, ઉધના હોય, મગદલ્લા કે પછી પાંડેસરા, એટલે અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને જે પ્રમાણેના દ્રશ્યો આવી રહ્યા છે તે મુજબના દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે આ રીતે વરસાદ છે તે મન મૂકીને ફરી એકવાર વરસતો નજરે પડી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગની જે પ્રમાણેની આગાહી છે તેમાં ખાસ કરીને મધ્ય દક્ષિણ અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે દક્ષિણ ગુજરાતની સાથે જે પ્રમાણે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। એટલે વાત કરીએ તો ગુજરાતના અરવલ્લી હોય, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ, દમણ, દાદર, નગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આ પ્રમાણેનો વરસાદ છે તે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે અને સર્વત્ર જગ્યાએ કાળા ડિબાંગ જે બાદળો વચ્ચે વરસાદ છે તે અહીં જોવા મળી રહ્યો છે અને આ પ્રમાણેના તસવીર છે તે સ્પષ્ટપણે જોઈ શકાય કે સમગ્ર જગ્યાએ વરસાદી માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબનો વરસાદ સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24, સુરત।